પ્રેસ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। બાઇબલમાં લખેલું છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે। એનો મતલબ ઈશ્વર આપણને ધનવાન કરે છે। શું ગરીબી એ શ્રાપ છે? આજે તમારી પાસે સારી નોકરી છે, તમારી પાસે સારા પૈસા છે, તમારી પાસે સારો ધંધો છે, તમે ખૂબ સારા પૈસા કમાવો છો, તમારી પાસે આજે કદાચ ફોર વ્હીલર છે, તમારી પાસે આજે કદાચ મોટું ઘર છે, કદાચ બંગલા જેવું ઘર છે, તમારી પાસે કદાચ સોનું ચાંદી છે। હું કહું છું, શું આ બધો તમારી પાસે ઈશ્વરનો આશીર્વાદ છે કે પછી આ શૈતાનનો આશીર્વાદ છે? શું ઈશ્વર ખરેખર ધનવાન કરે છે? શું ઈશ્વર ખરેખર ગરીબી દૂર કરે છે? શું ઈશ્વર ખરેખર એવો કોઈ આશીર્વાદ આપે છે? કારણ કે પ્રભુએ કીધેલું હતું ઇઝરાયલ પુત્રને કે તમારી મધ્ય કોઈ ગરીબ ના હોવો જોઈએ। જો કોઈ ગરીબ હોય તો તમારે માલદારો એને પૈસા આપવાના અને એને સમાનતામાં લઈ આવવાનો, એટલે ગરીબી ના હોવી જોઈએ। તો શું ગરીબી એ શ્રાપ છે? શું ઈશ્વર ગરીબોને ચાહતા નથી? અને ખરેખર પૈસા હોવો, સોનું ચાંદી હોવું, મોટું ઘર અને બંગલો કે ગાડી હોવું, એ શું ખરેખર ઈશ્વરનો આશીર્વાદ છે? એની પાસે ખરેખર શું રહસ્ય રહેલું છે? કોને ઈશ્વરનો આશીર્વાદ કહેવાય અને કઈ બાબતે શ્રાપ છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ છે અને બાઇબલની અંદરથી નીતિવચનનું પુસ્તક તેના 10મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 16મી કલમથી લઈને તેની 23મી કલમ સુધી। સદાચારીની મહેનત જીવન સાધક છે, દુષ્ટની પેદાશ પાપકારક છે। શિખામણને ગણકારનાર જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે। જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે અને ચાડી કરનાર મૂર્ખ છે। ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી, પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડાપણ કરે છે। સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે, પણ દુષ્ટનું હૃદય માલ વગરનું છે। નેકજનના હોઠો ઘણાને તૃપ્ત કરે છે, પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે। યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી। દુષ્ટતા કરવી એ મૂર્ખને તો રમત જેવું છે, પણ સમજણો માણસ જ્ઞાનથી આનંદ મેળવે છે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન એ સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, આપણે એને ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ। એક સ્ત્રી હતી અને બાઇબલમાં એ સ્ત્રીનું નામ લખવામાં આવ્યું નથી, પરંતુ એ સ્ત્રીને બાઇબલની અંદર આપણે સમરૂની સ્ત્રીના નામે ઓળખીએ છીએ। સમરૂનમાં રહેનારી સ્ત્રી એટલે કે સમરૂની સ્ત્રી, અને આજથી લગભગ 2000 વર્ષની આસપાસની વાત કે એ સમયે આ સમરૂની સ્ત્રી એ હયાત હતી અને વખતે પ્રભુ ઈસુ પણ એ પૃથ્વી પર આવેલા હતા અને પ્રભુ ઈસુ અને એમના શિષ્યોને એક દિવસ સમરૂનમાંથી જવાનું થયું, એટલે ત્યાં જે સુખાર નામની જગ્યા હતી જ્યાં યાકૂબનો કૂવો હતો, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને એ શિષ્યોને કહે છે કે હું થાકી ગયો છું, હું અહીં ગાડી બેસી જાઉં છું। અને ત્યાં બેસી ગયા અને પછી શિષ્યોને કીધું કે તમે બધા જાઓ, શહેરમાં જાઓ અને મારા માટે ખાવાનું લઈ આવો, મને ભૂખ લાગી છે। એટલે બધા શિષ્યો એ બારે નીકળી પડ્યા ખાવાનું લેવા માટે। આ બાજુ પ્રભુ એકલા હતા, બપોર હતી અને એવા સમયે એવું થયું કે આ જે સમરૂની સ્ત્રી હતી એ પાણી ભરવાના માટે એની ગાગર લઈને એ આવે છે। જ્યારે આ સ્ત્રી એ પાણી ભરવાના માટે આવે છે એટલે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠેલા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને ઓળખી જાય છે કે આ તો એક યહૂદી પુરુષ છે। અને આ યહૂદીઓ અને સમરૂનીઓ એકબીજાની સાથે એ સમયે સંબંધ રાખતા નહોતા। હવે થયું એવું કે પ્રભુ ઈસુએ આ સ્ત્રીની સાથે વાત કરવાની શરૂઆત કરી અને પ્રભુ ઈસુ આ સ્ત્રીને એવું કીધું કે હે બાઈ કહે છે કે મને પાણી પાકે છે। એટલે આ સ્ત્રી કહે છે કે તું તો કહે છે યહૂદી છે અને હું તો સમરૂની છું, આપણા બેને કોઈ લેવા દેવા નથી, આપણા બેના કોઈ સંબંધ નથી, અને તું મારી પાસે કેમ પાણી માગે છે? એટલે પ્રભુ પછી એની સાથે વાત કરતા કહે છે કે જો તું દેવને ઓળખતી હોત, દેવના દાનને એટલે કે કૃપાદાનોને તું જાણતી હોત અને તું એ વ્યક્તિને ઓળખતી હોત કે જે તારી સાથે વાત કરીને તને એવું કહે છે કે હે સ્ત્રી મને પાણી પાક, એને જો તું ઓળખતી હોત તો કે તું એની પાસે પાણી માગત
અને તને જીવતું પાણી આપત કહે છે. એટલે આ સ્ત્રી કહે છે કે ભાઈ તારી પાસે નથી ડોલ, તારી પાસે નથી રસી, અને અમારો પૂર્વજ યાકૂબ એણે તો કે આ કૂવો ખોદ્યો, વર્ષો પહેલાંની વાત છે, અને આજે પણ એમાંથી પાણી નીકળે છે. એમણે પીધું, ઢોરોએ પીધું, અને તું કહે છે કે યાકૂબથી કોઈ મોટો છે કે તું વગર રસીએ ડોલે અમને પાણી આપી શકે એમ છે? એટલે કે અમારો પૂર્વજ યાકૂબ બહુ મોટા છે, અને તું શું અમને પાણી આપી શકો, તારી પાસે કશું છે નહીં. એટલે પ્રભુ ઈસુ એને કીધું કે ભાઈ કહે છે આ યાકૂબના કૂવાનું પાણી જે કોઈ પીશે ને એને ફરી તરસ લાગશે કહે છે, પરંતુ હું જે પાણી આપીશ એ જે કોઈ પીવે એને કદી તરસ લાગશે નહીં. અને સાથે સાથે એ પાણી એના પેટમાંથી એક ઝરો બનીને, નદી બનીને અનંત જીવન સુધી એ વહ્યા કરશે કે. એટલે આશ્ચર્ય એકદમ આશ્ચર્ય પામે છે કે એવું બી પાણી હોય કે જેને પીધા પછી કંઈ તરસ ના લાગે, એવું બી પાણી હોય કે જેને પીધા પછી પેટમાંથી નદીની જેમ વહેવા લાગે, એવું બી પાણી હોય કે ફરી મને કદી આ કૂવા પર આવવાની જરૂરત ના પડે. એ સ્ત્રી ખુશ થઈ ગઈ કે આ રોજની ઝંઝટ મટી જાય, રોજ ક્યાં કૂવે આવવાનું, ભર બપોરે આવવાનું, એના કરતાં પાણી મળી જાય તો બહુ સારું. એટલે સ્ત્રી પ્રભુને કહે છે કે મને આપ કે પાણી આપ કે. એટલે પ્રભુ કે આપું, પણ શરત એક છે કે તારા પતિને બોલાય. એટલે આ સ્ત્રી કહે છે મારો પતિ નથી કહે છે. એટલે પ્રભુ શું પછી એની સાથે વાત કરતા કહે છે તે સાચું કીધું કંઈક, કારણ કે તને 5 પતિ હતા, 5 તે છોડી દીધા, એ લોકોને તે ડાયવોર્સ આપી દીધા, અને હમણાં તું જેની સાથે રહે છે એની જોડે તે ક્યાં કાયદેસરનું લગ્ન કરેલું છે? એ તારી વાત સાચી છે કે તારો પતિ નથી કહે છે. એટલે સ્ત્રી એકદમ ચમકી કે આ પુરુષને મેં આજે જ જોયો છે, અને યહૂદી છે, આ જગ્યાનો છે ને, એ લોકો અમારી સાથે સંબંધ રાખતા નથી, તો આને અંદરની વાત કઈથી ખબર? એટલે કંઈક ડાઉટફુલ લાગે છે, કંઈક લાગે છે આ માણસની અંદર. એટલે કહે છે કે પ્રભુ તું તો કોઈ પ્રબોધક માલુમ પડે છે કે. હવે પેલું પાણી જે સાંસારિક વાતો હતી બાજુ પર રહી ગઈ, અને આ સ્ત્રી કહે છે કે પ્રભુ તું તો કોઈ પ્રબોધક માલુમ પડે છે કે, કારણ કે પ્રબોધક વિશે મને આવું બધું ખબર છે કે છે, એ બધું કહી દેખાડે. એટલે એ પ્રભુ સાથે હવે આત્માની વાતો પર એ આવી ગઈ, અને એ કહે છે કે અમારા લોકો ઈશ્વરનું ભજન કરવા માટે આ પહાડ પર જાય છે, અને તારા લોકો એવું કહે છે કે ના ભજન કરવું હોય તો યરૂશાલેમના મંદિરમાં જ આવવું જોઈએ. તો પ્રભુ સાચું શું છે કે ક્યાં જવું જોઈએ? પહાડ પર જવું જોઈએ કે પછી અમારે યરૂશાલેમ આવવું જોઈએ કે છે? એટલે પ્રભુ સે કીધું કે જો ભાઈ, ખરા ભજનારા જે છે એ તો આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરે છે, અને એવા ભજનારાને ઈશ્વર ચાહે છે કે જે ખરા ભજનારા છે, જે આત્માથી અને સત્યતાથી ભજે છે. એ લોકોને સ્થળથી કોઈ લેવા દેવા નથી, કયું સ્થળ છે, કયું મંદિર છે, કઈ જગ્યા છે, એનાથી લેવા દેવા નથી. અને એવા જે આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરે છે એને તો કે છે ઈશ્વર શોધી રહ્યા છે, એવા ભજનારા એ પ્રભુને જોઈએ છે કે. અને પછી આ સ્ત્રી કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે જે હું જાણું છું કે ખ્રિસ્ત આવે છે કે છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે તારી સાથે જે વાત કરે છે તે જ છે, એટલે કે હું જ ખ્રિસ્ત છું. અને જેવું આ સ્ત્રીને એ કન્ફર્મેશન મળ્યું, કારણ કે સ્ત્રી એમને નથી બોલતી કે હું જાણું છું કે ખ્રિસ્ત આવી રહ્યા છે, કારણ કે વાતચીત પરથી એને ખ્યાલ આવી ગયો કે આ કદાચ ખ્રિસ્ત તો નથી. એટલે આડકત રીતે પૂછે કે હું આવું જાણું છું કે ખ્રિસ્ત આવે છે. એટલે પ્રભુ કીધું હું એ જ છું કે છે. અને જેવું એ સ્ત્રીને ખબર પડી કે આ ખ્રિસ્ત છે, એ ગાગર ફેંકી દે છે, અને દોડતી એ શહેરમાં જાય છે. અને શહેરમાં જઈને બધા લોકોને ભર બપોરે બધા લોકો કદાચ આરામ કરતા હશે, દરવાજા બંધ હશે, અને દરવાજા ખોલી નાખ્યા, અને જોરથી બૂમો પાડવા લાગી, જલ્દી બહાર આવો, જલ્દી બહાર આવો, ત્યાં યાકૂબના કૂવા પાસે મને એક માણસ મળ્યો છે, અને એ માણસે મારી બધી વાત કહી દીધી છે, હું કેવી છું બધું મને કહી દીધું છે કે તમે અહીં જુઓ કંઈ ખ્રિસ્તો નથી કે છે. આ સ્ત્રીને જે આનંદ મળ્યો એ આનંદ એના જીવનમાં અદ્ભુત હતો. આ પહેલી વખત આ સ્ત્રી એના જીવનની અંદર એક ખુશી, એક આનંદનો એ અનુભવ કરે છે, કારણ કે આ સ્ત્રીની અંદર કોઈ ખુશી નથી, કોઈ આનંદ નથી, એના જીવનની અંદર કશું છે નહીં. પરંતુ જ્યારે ખ્રિસ્ત મળ્યા ત્યારે આ સ્ત્રી એ બહુ ખુશ થાય છે, એ ભાગે છે, અને જિંદગીમાં પહેલી વખત એણે કોઈક સારું કામ કર્યું, લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપી, લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપી કે મને ખ્રિસ્ત મળ્યા છે,
મને ખ્રિસ્ત મળ્યા છે. પરંતુ જ્યારે આપણે આ સ્ત્રી વિશે જાણીએ છીએ, સમજીએ છીએ, ત્યારે એક વાત આપણને ખબર પડે છે કે આ સ્ત્રી એમના પૂર્વજ યાકૂબને ઓળખે છે. હવે જો યાકૂબ એટલે છે કે ઉત્પત્તિમાં થઈ ગયેલી વ્યક્તિ, અને આ લોકો તો છે કે નવા કરારમાં આવેલા વ્યક્તિ, વચ્ચે વર્ષો વીતી ગયેલા છે, અને વર્ષો હજારમાં છે, અને એટલી જૂની વાત કોને ખબર હોય. આજે આપણને હું તમને પૂછું કે ભાઈ તમારા બાપ દાદાના કેટલા સુધી નામ યાદ છે? બહુ 4-5 પેઢી સુધી, એનાથી આગળ કોઈને યાદ નથી. આપણને નથી ખબર કયા કુળના છે, પરંતુ આજ સ્ત્રીએ કેટલું બધું યાદ રાખ્યું છે કે અમે તો યાકૂબના સંતાન છે. કે એ યાકૂબને 12 બાળકો થયા, અને એમાંથી ઇઝરાયલ પ્રજા ઉત્પન્ન થઈ. પરંતુ એ મૂળ જે ઇઝરાયલ જેનું નામ પાડવામાં આવે એ યાકૂબને પણ ઓળખે છે. એને ખબર છે યાકૂબ વિશે. એનો મતલબ આ બધી ખબર એ હવામાં ના મળે. એના માટે પુસ્તકો ઉઘાડવામાં આવે, પુસ્તકો ખોલવામાં આવે, એનો અભ્યાસ કરવામાં આવે, એને વાંચવામાં આવે, એની પર ધ્યાન લગાડવામાં આવે, તો આ બધી વસ્તુઓ ખબર પડે. એનો મતલબ આ સ્ત્રી એની પાસે જૂનો કરાર પડેલો છે ને વાંચી રહી છે. એ પોતાના પૂર્વજ વિશે જાણે છે. સાથે સાથે એને એ પણ ખબર છે કે આ કૂવો એનો જ છે, અને આટલા વર્ષો સુધીનું પાણી જ ના ખૂટે. એટલે અમારા પૂર્વજ જેવા તેવા નથી, બહુ જોરદાર છે, પાવરફુલ છે, એ પણ એને ખબર પડે છે. સાથે સાથે એને ખબર છે કે પ્રબોધકો હોય છે કે જે ઈશ્વરની વાતો પ્રગટ કરે છે, જે માણસની અંદરની વાતો જાહેર કરી દે છે, એવા પ્રબોધકો પણ હોય છે. એને સાથે સાથે એ પણ ખબર છે કે ઈશ્વર છે તો ઈશ્વરની આરાધના કરવી જોઈએ, અને આપણી આરાધનાથી ઈશ્વર ખુશ થવા જોઈએ, એવું પણ આ સ્ત્રી જાણે છે. સાથે સાથે આ સ્ત્રી એવું પણ જાણે છે કે ખ્રિસ્ત આવી રહ્યા છે, એટલે કે છોડાવનાર, એક બચાવનાર, અમારો ઉદ્ધાર કરતા, અમારો મુક્તિદાતા આવી રહ્યા છે. એને ખબર છે. આ સ્ત્રી આ બધી બાબતો જાણતી હતી. જો આટલી બધી વાતો જાણતી હોવા છતાં આ સ્ત્રીના જીવનની અંદર પાપ હતું, એક વ્યભિચારનું પાપ. પરંતુ હું ઘણી વખત જ્યારે કિસ્સો વાંચું છું અને મને સમરૂની સ્ત્રી યાદ આવે છે, ત્યારે એના વિશે વિચાર કરું છું કે જે સ્ત્રી ખ્રિસ્ત વિશે જાણતી હોય, ખ્રિસ્તની રાહ પણ જોતી હોય, જેને પ્રબોધક શું છે ખબર હોય, જેને આરાધના કરવાનું ભાન હોય, જેને પોતાના પૂર્વજ યાકૂબ વિશે જાણ હોય, એના કૂવા વિશે ખબર હોય, તો પછી આ સ્ત્રી જોવા જઈએ તો એક આત્મિકતાની અંદર આગળ વધેલી સ્ત્રી કહેવાય. એવું કહી શકાય કે આ તો ઘણું બધું બાઇબલ વાંચેલી સ્ત્રી છે. 1-2 વખત વાંચવાથી ના ખબર પડે. તો આ સ્ત્રી આટલું બધું જાણે છે, એને આટલું બધું બાઇબલ ખબર પડે છે, છતાં એના જીવનમાં કેમ સુધારો નથી? એના જીવનમાં પાપ કેમ છે? એના જીવનમાં વ્યભિચાર કેમ છે? વ્યભિચાર બી કેવો કે 5 પતિ છોડીને એ છઠ્ઠા સાથે એમને રહે છે. અને જ્યારે એના વિશે વિચાર કરું ત્યારે મને એવું લાગે છે કે આ સ્ત્રીના જીવનમાં સુખ શાંતિ નથી. એને આનંદ નહોતો. જ્યારે પણ કોઈ વ્યક્તિ એ લગ્ન સંબંધમાં જ્યારે જોડાય છે, ત્યારે લગ્ન સંબંધ એક એવો છે કે જેને કાયમી માનવામાં આવે છે. આ કંઈ હંગામી નથી. કોઈ એવી રીતે લગ્ન નથી કરતું કે ચલો 2 વર્ષ પછી છૂટા, 5 વર્ષ પછી છૂટા, એવું નથી હોતું. લગ્ન એના માટે જોડાય છે લોકો કે એમાં છેક સુધી, અંત સુધી, મરી જાઓ ત્યાં સુધી જોડાયેલા રહેવાનું હોય છે. આ જે સ્ત્રી છે એ સ્ત્રી જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય છે, અને આપણે પણ લગ્ન ગ્રંથિથી જ્યારે જોડાય છે, ત્યારે પાસ્ટર એક વાત ખાસ યાદ દેવડાવે છે અને કસમ ખવડાવે છે, અને એવું કહે છે પાસ્ટર કે જ્યાં સુધી મરણ આપણને જુદા ના પાડે ત્યાં સુધી આપણે જુદા નહીં પડવું જોઈએ. કે છે આપણે જુદા નહીં પડવું જોઈએ. એનો મતલબ મરણ જુદા કરે એ વસ્તુ બરાબર, અને મરણ એ તો છેલ્લો અવસ્થા, પછી તો વાર્તા ખલાસ જ થઈ જાય. એટલે લગ્ન પ્રસંગ જે છે એ અંત સુધી જોડાવા માટે હોય છે. અને આવા બંધનમાંથી કોઈ છૂટવા ક્યારે માગે કે જ્યારે એણે જે હેતુસર લગ્ન કરેલું છે, જે જીવનમાં સુખ શાંતિ જોઈએ છે, કદાચ ના મળે ત્યારે પ્રોબ્લેમ થાય, અને ત્યારે જ માણસ એવું વિચારે. બાકી જીવન જો સારી રીતે ચાલતું હોય તો કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષ એ પોતાના પતિથી કે પોતાની પત્નીથી એ અલગ થવાનું વિચારે નહીં. પોતાના સ્ત્રીને જે સુખ શાંતિ એના પતિથી જોઈએ છે એ નથી મળતું, એટલે એ વર બદલી કાઢે છે, છૂટાછેડા લઈને બીજું લગ્ન કરે છે. પણ બીજામાં પણ એવું, ત્રીજામાં પણ એવું, ચોથામાં પણ એવું, પાંચમામાં પણ એવું. એને જે શાંતિ આનંદ મળવો જોઈએ, સુખ મળવું જોઈએ, એ મળતું જ નથી. અને એ આ બધી બાબતો એ શોધી રહેલી છે, પરંતુ એને એ બાબત એ મળતી નથી. બધું બહુ ધ્યાનથી સમજો. આજે સમરૂની સ્ત્રી જેવા આ પૃથ્વી પર ઘણા બધા લોકો છે. હું કોઈ વ્યભિચારીની વાત નથી કરતો, પરંતુ સમરૂની સ્ત્રી જેવા એટલે એવા લોકો કે જે લોકો સુખ શોધી રહ્યા છે, શાંતિ શોધી રહ્યા છે, આનંદ શોધી રહ્યા છે,
એવા લોકોની વાત કરતો. આજ દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી કે જે દુઃખ શોધતો હોય. અરે મારી પાસે બહુ સુખ પડ્યું છે, લાવો હું દુઃખ લઈ લઉં. એ ઈશ્વર મને દુઃખ આપો, મને શાંતિ આપો. કોઈ નથી કહેતું. બધાને સુખ જોઈએ, શાંતિ જોઈએ, બધાને આનંદ જોઈએ. અને આપણે જે ઈશ્વરે માનીએ છીએ એ ઈશ્વર, એની પાસે પણ લોકો માગતા હોય છે, પ્રભુ મને આટલું સુખ આપો, મને આટલી શાંતિ આપો, મને આટલો આનંદ આપો. પ્રભુ આપણને એક વાત શીખવાડવા માગે છે. અને આપણે કલમ વાંચીએ નિર્ગમનનું પુસ્તક 33 અધ્યાય અને તેની 8મી કલમ. અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું, ને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધ મધની રેલછેલવાળો દેશ, જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરિઝી તથા હેવી તથા યબુસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારો હું ઉતર્યો છું. પ્રભુ શું એ મૂસાને દર્શન આપે છે. અને દર્શન આપતા મૂસા સાથે વાત કરતા ઈશ્વર એવું કહે છે કે મૂસા, તું આ ઇઝરાયલ પુત્રોને તું મિસ્ર દેશમાંથી બહાર કાઢ કે છે, અને એના માટે હું ઉતર્યો છું કે છે. અને હું શું કરીશ કે છે ને, તો એ લોકોને કે આ મિસ્ર દેશમાંથી કાઢીને એક વિશાળ દેશમાં લઈ જઈશ કે છે, એક સારા દેશમાં લઈ જઈશ, બલકે એવા દેશમાં લઈ જઈશ કે જ્યાં દૂધ અને મધની રેલમછેલ છે. એનો મતલબ પ્રભુ એવું કહે છે કે એક દેશ મેં રાખ્યો છે આ લોકોના માટે, એક જગ્યા મેં મારા લોકોના માટે રાખી છે જ્યાં દૂધ અને મધની રેલમછેલ છે. એનો મતલબ કે એ જગ્યા એવી છે કે જ્યાં દૂધની પુષ્કળતા છે, મધની પુષ્કળતા છે. તમે આજે જુઓ, મધ લેવા બહાર જાઓ, ઘણી જગ્યાએ પેલા મધવાળા વેચતા હોય અને અંદર પેલું ચકતું બી પડેલું હોય, અને તમને એવું લાગે તાજું જ ઉતારીને લાવે છે, અને ઘરે થોડા દિવસ રાખો ને પછી ખબર પડે કે આ તો ગોળ નીકળ્યું. છેતરપિંડી. જે ઓરિજિનલ મધ મળવું છે મળતું નથી. આપણા ભારતની અંદર લગભગ જેટલું દૂધ વેચાય છે અને જેટલા દૂધની આવક છે એ તો લગભગ 25% જ છે. 75% દૂધ તો આવતું જ નથી, પણ છતાં બધા લોકોને દૂધ મળે છે. તો 75% દૂધ જે છે એ કેમનું બને છે ખબર નથી, એક ઉત્પાદન જ નથી. અને છતાં કેટલા બધા લોકો કેટલી બધી વખત નકલી દૂધની અંદર પકડાય છે, નકલી ઘીની અંદર પકડાય છે. પરંતુ પ્રભુ કહે છે હું તો મારા લોકોને એવો દેશ આપું છું જ્યાં દૂધ અને મધની રેલમછેલ છે કે છે. એટલે તમે ઢોળે પાર રાખો ને તોય તમને પીવા મળે એટલું ત્યાં પડેલું છે. દૂધ પણ એટલું છે, મધ પણ એટલું છે. મેઇન વસ્તુની વાત કરી, દૂધને છે ને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે, જેમાં દુનિયાભરના જેટલા બી વિટામિન છે, ડી છોડીને બાકીના બધા વિટામિન એ દૂધની અંદર છે. એને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. અને એક મધ કે મધ જે આંખોની રોશની વધારે છે, કે જે ચહેરાને તેજ આપે છે, જે શરીરમાં શક્તિ ભરે છે, એક મધ. અને એ જ બેની મુખ્ય બાબતોની પ્રભુએ વાત કરી કે એક અદ્ભુત જગ્યા પર હું આ લોકોને લઈ જવા માગું છું. પરંતુ પ્રભુના જે શબ્દો છે ને એ શબ્દોને ધ્યાનથી સમજજો. શું કીધું પ્રભુએ? એક દેશ છે જ્યાં હું આ લોકોને લઈ જઈશ. એ દેશમાં દૂધ અને મધ છે, અહીંયા નથી, મિસર દેશમાં નથી. મિસર દેશથી નીકળીને પેલા દેશમાં પહોંચે ત્યાં વચ્ચે પણ કોઈ જગ્યાએ નથી. બધું પેલા વિશ્રામના દેશમાં, વચનના દેશમાં બધું મેં ભરી રાખેલું છે. અને આ છે ને બધી આત્મિક ભાષા છે. વચનનો દેશ એટલે સ્વર્ગ, વચનનો દેશ એટલે નવું યરુશાલેમ, વચનનો દેશ એટલે જ્યાં ઈશ્વર રહે છે જગ્યા પર, ત્યાં આપણે પહોંચવાનું છે. અને દૂધ મધની રેલમછેલ ક્યાં છે? ત્યાં ઉપર છે. સુખ અને શાંતિ ક્યાં છે? ત્યાં ઉપર છે. અને માણસો માગે છે કંઈક આ દુનિયામાં, પ્રોબ્લેમ ત્યાં છે. પણ બાઇબલ શું કહે છે? કલમ આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા, ત્યાં 16મો અધ્યાય વચન 33. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. શું કહે છે પ્રભુ? જગતમાં તમને શું છે? સંકટ છે કે છે. લો, આ ઈશ્વર પોતે કે જગતમાં તમને સંકટ છે કે છે, અને જગતને મેં જીત્યું છે. એટલે તમે આ સંસારની અંદર, આ સાંસારિક જીવનની અંદર જો તમે સુખ શાંતિ 100% તમે ચાહતા હોય ને, એ તો ભૂલથી બી નથી કોઈ જગ્યાએ. તમે જુઓ, તમારી એક પ્રાર્થનાની વિનંતી પૂરી થાય, તમે સાક્ષી બી આપો મારું આ કામ થઈ ગયું, અને બીજું કામ તો ઊભું જ હોય. હા, એટલે આપણને એવું લાગે કે ભાઈ આપણે થઈ ગયું બધું, પણ એક પતાને બીજું ઊભું, એક પતાને બીજું ઊભું. અને મને તો આ વાત બહુ ગમે કે કમસે કમ પ્રાર્થના થયા કરે. બાકી તો માણસો પ્રાર્થના ભૂલી જાય, ઈશ્વરને ભૂલી જાય, બધું મળી જાય. તો પ્રભુએ પોતે કીધું છે આ જગ્યા પર નથી આ બધું, એ તો ત્યાં મૂકી રાખ્યું છે ઈશ્વરે. પરંતુ ઇઝરાયલ પુત્રો મિસ્રમાંથી બહાર નીકળ્યા ને, આમ તરત જ કચકચ, પાણી આપણે, ખાવાનું આપણે, રસ્તો કેટલો લાંબો છે. આ લોકોએ રસ્તામાં જ કચકચ કરી. પ્રભુ કહ્યું તહીં મૂક્યું છે, તહીં જેને કચકચ કરી હોત ને તો વસ્તુ અલગ છે.
અને ત્યાં કચકચ કરત નહીં કે ત્યાં તો બધું મૂકેલું જ છે, ત્યાં તો ફરિયાદ હોતા જ નહીં. ફરિયાદ એ લોકો આ જગ્યા પર કરી, એ લોકો રસ્તામાં ફરિયાદ કરી. એટલે યાકૂબને જ્યારે ફારૂને પૂછ્યું ને કે યાકૂબ તમારી ઉંમર કેટલી હતી, ત્યારે યાકૂબ કહે છે કે મારા પ્રવાસના વર્ષો 130 થયા છે. કે છે એ નથી કહેતા કે મારું આયુષ્ય, એ તો કહે છે કે મારો પ્રવાસ. યાકૂબનું જીવન તમે જોજો, બાપના ઘરેથી નીકળ્યા, મામાના ઘરે પહોંચ્યા, ત્યાંથી ફરી પાછા બાપના ઘરે આવ્યા, ત્યારે યુસુફ ગાયબ, અને પછી તેથી મિસરમાં આવ્યા. પ્રવાસ જ છે આપણો. તમે શું ઘરમાં ભરાઈ રહ્યો છો? રોજ ઉઠીને બહાર નીકળવું પડે છે ને, પ્રવાસ કરવો પડે. આપણો પ્રવાસ છે, અને આ એ પ્રવાસ છે ને હંમેશા પૂરો થાય. તમારું ઘર પૂરું ના થાય, પ્રવાસ હંમેશા પૂરો થાય. એટલે આ પ્રવાસ છે ને આપણો પૂરો થઈ જાય છે. કોઈનું 50 વર્ષે, કોઈનું 70 વર્ષે, કોઈનું 80 વર્ષે, કોઈનું 100 વર્ષે, પણ પ્રવાસ પૂરો થવાનો. એટલે આ તો પ્રવાસ છે. અને પ્રવાસની તમે સુખ શાંતિ માગો ને તો ના મળે. તમે ટ્રેનમાં જતા હોય, ઘણી વખત હું જ્યાં રિઝર્વેશન કરાવીને જતો હોય, અને ઘણી વખત કોઈ હોય ને મને કે ભાઈ બેસું, એટલે ભાઈ બેસે, મેં નહીં ખરીદી લીધી, બેસ, શું ઉઠાઈ જવાનું છે. પણ જાણે કોઈ આવીને ઘરમાં કંઈ હું રહું તો શું કહેવું પડે, ઓ ભાઈ એના માટે નહીં, તારા માટે નહીં. ઘર પ્રવાસમાં ચાલે, થોડો વખત છે કાઢી નાખો ને ભાઈ ગમે તે રીતે. એટલે પ્રવાસમાં તકલીફ છે, ઘરમાં નથી તકલીફ. પણ એ ઘર ક્યાં છે? એ તો સ્વર્ગની અંદર ઘર છે. પરંતુ લોકો શોધે છે ક્યાંક આ પૃથ્વી પર શોધે છે. આ સ્ત્રી ક્યાં શોધતી હતી? આ પૃથ્વી પર શોધતી હતી. નહોતું મળતું એટલે બીજાને પકડતી હતી, એનાથી બી નહોતું મળતું ત્રીજાને પકડતી હતી. આ તો સારું થયું પ્રભુ શું મળી ગયા. અને પ્રભુ શું મળી ગયા એટલે 6 પત્તી પર બ્રેક વાગી ગઈ. હવે છોડવાની બી જરૂર નથી. પણ પ્રભુ મળ્યા ને તારે એને ખબર પડી કે મારે ખરેખર જે જોયો છે ને તો પ્રભુમાં છે. મારે જે સુખ શાંતિ આનંદ જોયો છે તો ખ્રિસ્તમાં છે. પરંતુ આ બધી વાતો આ પૃથ્વી પર કોઈની પાસે નથી. આ ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી બહાર નીકળ્યા ને એમાં જેટલા લોકોની ગણતરી થયેલી ને એ બધા લોકો મરી ગયા. કારણ કે રસ્તામાં ખોટી માગણી કરી અને આ ખરી સર ગુસ્સે થઈને લોકો ના પાડી દે, હું તમને નહીં પહોંચવા દઉં કે છે. અને લોકો બધા રસ્તામાં ખલાસ થઈ ગયા. શું વચ્ચેના દેશમાં એ લોકોને દૂધ અને મધ અને બધું નહોતું મળવાનું? ત્યાં એ લોકોને મળવાનું હતું બધું. શું ઈશ્વરે વચ્ચેના દેશની અંદર એ લોકોના માટે બધા સારાવાના નહોતા મૂકી રાખ્યા? બધી જગ્યાએ સારાવાના હતા, પરંતુ માણસ ખોટી જગ્યાએ માગતો હતો ને એટલે પ્રોબ્લેમ થઈ જાય છે. આજે હું તમને પણ કહું કે આપણે જે સુખ શાંતિ તમે જો ઈચ્છો છો ને આ પૃથ્વી પર, તો આ જગ્યા ખોટી છે. આ જગ્યા પર શોધશો જ નહીં. પ્રભુ ના કહે છે કે આ જગતની અંદર તો તમને સંકટ છે. આ જે સ્ત્રી છે, સમરૂની સ્ત્રી, એ પણ ખોટી જગ્યાએ એટલે પતિઓમાં શોધતી ફરે છે કે મને નાનાથી સુખ મળે, મને નાનાથી શાંતિ મળે, પણ ના મળ્યું. આ ના મળે ને, તમે જોજો તમને કોઈ વસ્તુની ઉણપ હોય, તમે માગતા હોય, તમે શોધતા હોય, તમને ના મળે, પછી છે ને તમારા જીવનની અંદર અશાંતિ આવે, તમારા જીવનમાં અસંતોષ આવે, પછી તમારા જીવનમાં છે ને ચીડિયાપણું આવે. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને આ સ્ત્રીને કહે છે એ સ્ત્રી મને પાણી પાને, તો પ્રભુ ઈસુ તો બહુ શાંતિથી, પ્રેમથી, નરમાસથી માગ્યો છે. એ સ્ત્રી પાણી આપે. આ સ્ત્રીનો જવાબ શું છે? તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગે છે? શું આણે પ્રેમથી કીધું હશે? આ ધીરેને કીધું છે? બહુ તિરસ્કારથી કીધું. આ યહૂદી થઈને હું મારી પાસે પાણી માગે છે? તો એ રીતે વાત કરી હશે. કેમ? એના જીવનમાં શાંતિ નથી, આનંદ જે શોધી રહે છે અને નથી મળતું એટલે ચીડિયાપણું આવી જાય. તમે જો બહાર તમારી જોડે કોઈની સાથે ખટપટ થયો હોય ને, એ ખટપટ ઘરે પણ અસર કરે. તો એ તો કશો પ્રોબ્લેમ જ નથી થયો, પણ તો પણ અસર કરે છે. એટલે આ સુખ શાંતિ જ્યારે માણસને નથી મળતું ને, એની અસર એના જીવન ચરિત્ર પર થાય છે. અને આ સ્ત્રીના જીવનમાં પણ આવી બધી વાતો હતી. એ કંઈક આપણો સંબંધ છે તો તું મારી પાસે કે પાણી માગે છે? અરે ગમે તો હોય, પણ ખાલી શાંતિથી એટલું કહે ને, શાંતિથી કહી શકતી હતી કે ભાઈ જો તું જે હોય તે, આપણા બેનો સંબંધ નથી ને એટલે હું શું કરું? કારણ છોડ, આપણા મા બાપ રાખતા હોય કે ના રાખતા હોય, બીજા સંબંધ રાખતા હોય કે ના રાખતા હોય, પાણી પીવું છે એટલે હું તને કાઢી આપું છું. એ બેમાંથી એક કામ એ કરી શકતી હતી, કાં તો બે એને શાંતિથી જવાબ પણ આપી શકતી હતી. પણ જ્યારે જીવનની અંદર અશાંતિ હોય, અસંતોષ હોય, અને ત્યારે છે ને ચીડિયાપણું એ માણસની અંદર ઓટોમેટિક આવી જતું હોય છે. ઘણી વખત તમને ખબર જ ના પડે કે ઘરમાં ઝઘડો કેમ થઈ ગયો, કાંઈ કશું છે નહીં, પરંતુ એક ચીડિયાપણું આવી ગયું છે. અને ચીડિયાપણું એટલા માટે આવી જાય છે કે જે આપણે શોધે છે ને એ નથી મળતું ને એના માટે. અને આજની પરિસ્થિતિ 2025 એમાં તો એવું લોકોને થઈ ગયું છે કે બસ પૈસો હોવો જોઈએ. પૈસો હોવો જોઈએ ને ત્યાં આપણા બધા સુખ સુવિધાના સાધનો આપણે ખરીદી શકીએ. તો ખરેખર આ સાચી વાત નથી. તમારે પૈસાથી તમે કદી પણ સુખ શાંતિ જે છે
એને પ્રાપ્ત કરવાના તમે ઈલાજો શોધી શકતા નથી. તમે કદાચ મટિરિયલ બધું ખરીદી શકો છો, પરંતુ તમે સુખ શાંતિ એ પણ કદી પણ તમે ખરીદી શકતા નથી. તમે જો 40, 45, 44 રૂપિયા કિલો ખાંડ મળતી હોય એ તમે બોરીઓ ભરાઈ શકો, પણ ડાયાબિટીસને કારણે તમે ખાઈ ના શકતા હોય તો તમે પૈસાથી તમે ડાયાબિટીસ દૂર નથી કરી શકતા. ગમે આ ડૉક્ટર પાસે જાઓ ને નથી કરી શકતા. જો તમને બ્લડ પ્રેશર છે અને તમે 15, 17, 20 રૂપિયા કિલોવાળું મીઠું તમે ખાઈ નથી શકતા, તો તમે મીઠાની બોરીઓ તો ખરીદી શકો છો, પણ તમે બ્લડ પ્રેશર દૂર નથી કરી શકતા. ગમે તે ડૉક્ટર પાસે જાઓ ને, ડૉક્ટર એક જ કે મરી જાઓ ત્યાં સુધી ગોળીઓ લેતા રહેજો. એટલે પૈસાથી તમે સુખ શાંતિ ખરીદી શકો છો ને, એ વસ્તુ ખોટી છે. બધું લોકોને મોટે ભાગે પૈસો બહુ વાલો હોય છે, અને એટલા સુધી કે નાનું 6-8 મહિનાનું છોકરું હોય ને એના આગળ તમે નોટ ધરો છો અને એવી જબરદસ્તી પકડી લેશે. એકવાર તો એક પાસ્ટર હતા અને એક જણના ઘરે ગયા, અને એક જણના ઘરે ગયા અને પેલા લોકોએ શું કર્યું, દાન આપવા માટે એક નાનકડા છોકરાને જ પસંદ કર્યું. છોકરું મુશ્કેલથી 5-1 વર્ષનું, અને એને પૈસા આપ્યા, સોની નોટ આપી, કારણ કે જ્યાં પાસ્ટરને આપી દીધી. એટલે છોકરું આવ્યું ખરું છે એક પાસ્ટર પાસે, પાસ્ટર મારા ખાસ. એટલે મને આ વાત ખબર. હવે શું થયું કે પેલા છોકરા એમ હાથ આગળ ધર્યો, એના બાપ જેમ ધરતા હશે એમ જોયું હશે, એટલે આ ભાઈએ બી હાથ આમ પકડ્યો, નોટ એમના હાથમાં, અડધી નોટ પાસ્ટરના હાથમાં, અડધી નોટ છોકરાના હાથમાં. પાસ્ટરે પ્રાર્થના કરાવી દીધી, દાન પર આશીર્વાદ આપી દીધો. હવે પાસ્ટર આમ કહે છે ને તો છોકરો બી આમ કહે છે. પ્રોબ્લેમ થઈ ગયો કે હવે કરવાનું શું? પાસ્ટર કે મેં પ્રાર્થના કરી છે, છોડું કેમનું? હવે છોકરાને બી એટલું વાલી. પણ તમે જો આ પૈસો જે છે ને એ લોકોને વાલો હોય છે, ગમતો હોય છે, તો ખરેખર એ પૈસાની અંદર એ જીવન નથી ને. પૈસો તમને સુખ શાંતિ ખરીદીને આપી પણ શકતું નથી. પણ છતાં માણસોને એવું લાગે છે હું ધનવાન થઈ જાઉં, હું પૈસાવાળો થઈ જાઉં એટલે મારું બધું સારું થઈ જાય. પરંતુ ખરેખર આ સ્ત્રીને જે જરૂર હતી ને, કોઈ પૈસાની નહીં, કોઈ પતિની નહીં, એને જરૂર હતી એક ખ્રિસ્તની જરૂર હતી, એક છોડાવનાર, એક આપણા પ્રભુની જરૂર હતી. અને આજે હું તમને કહું, 2025ની સાલ અંતિમ દિવસોમાં આપણે જીવી રહ્યા છીએ. તમને ને મને આજે જો જરૂર હોય ને તો પૈસાની જરૂર નથી, તમને ને મને કોઈ ઘર, ગાડી કે બંગલાની જરૂર નથી. આ બધા એક સાધનો છે, તમારા ઉપયોગમાં આવે એનાથી વધારે કશું નથી. આપણને આજે ખરેખર જે જરૂર છે ને એ તો આપણને ઈશ્વરની જરૂર છે. આપણને જે ખરેખર જરૂર છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે. આપણને જે જરૂર છે ને એ આપણા મુક્તિદાતા, આપણને જે છોડાવનાર છે ને એની આપણને જરૂર છે. આ જગતના વાના એ બધા કશું જ નથી, પરંતુ આજે વાત આખી ઉલટી થઈ ગયેલી છે. આજે લોકોને પ્રભુની એટલી જરૂર નથી દેખાતી. તમે જો લોકો 6 દિવસ શું કરે છે, એ લોકો આ સુખ સુવિધા માટે ભાગે છે, અને અઠવાડિયામાં 1 જ દિવસ અને પણ 2 જ કલાક એ લોકો ચર્ચમાં જાય છે. અને ચર્ચની અંદર જો અડધો-પોણા કલાક પછી જો આગળ ભાષણ ચાલ્યું તો પ્રોબ્લેમ થઈ જાય. ગયા અઠવાડિયે જ મારી એક જગ્યા પર મિટિંગ હતી, અને એક કાકા પહેલી જ વખત મારી મિટિંગમાં આવી ગયા, અને આ એટલે મને લોકોએ વાત કરી કે આ કાકા છે ને બહુ બહેરા છે, અને એમના કાન પાસે જઈને જોશથી બોલો ને તો એમને સંભળાય. મેં કહું આમને તો મેસેજ સંભળાવવાનો જ નથી આજે. અને આઈને એ તો ચૂપચાપ બેસી ગયા. અને પછી શું થયું કે મેસેજ તો હજુ અડધો બી નહોતો થયો, અને એમના ઉઠવા બેસવામાં, ચાલવામાં પણ તકલીફ. એટલે એકદમ ઉઠવા ગયા અને લાગી ગયો પડી જશે. એટલે છોકરા એમને પકડી લીધા, એટલે કીધું કે મારે બહાર જવું છે. એટલે મેં બહાર લઈ ગયા, અને બહાર લઈ ગયા, અને એ અંકલ ચંપલ પહેરતા પહેરતા બોલો કેટલું ખેંચ કરે છે. હું સાંભળી ગયો આમ કેટલું ખેંચ કરે છે. પણ મને એક વાતમાં આનંદ થયો, આ માણસે સંભળાતું નહોતું. કમસે કમ થોડા બી વચનો, ભલે અડધે જ છોડી ગયા, સંભળાયા તો ખરા એમને, પણ આટલું સાંભળવાની ટેવ નહીં હોય. એટલે એમને લાગ્યું કે પેલું કેટલું ખેંચ કરે છે. પરંતુ મારી તો આદત જ છે, હું તો કદી કોઈ સાંભળતો નથી. એકવાર મારે પેશનિકમાં એક ગામડે જવાનું થયું, અને હું જઉં એટલે સ્વાભાવિક છે પાસ્ટરને એકવાર પૂછી લઉં કે ભાઈ તમે મને માઇક કેટલા વાગે હાથમાં આપશો, અને કેટલા વાગ્યા સુધી માઇક મારા હાથમાં રાખવાનું છે, મને ખાલી કહી દો. એટલે મને પેલો અંદાજ આવી જાય. અને એમણે મને કીધું 8 વાગે આપણી મિટિંગ શરૂ થશે ને 9 વાગે પતી હશે. મેં કહ્યું ટોટલ મિટિંગ કે મારા 8 વાગે તો અમારે માઇક આપશો ને 9 વાગે લેશો? તો કે ના ટોટલ 8 થી 9. મેં કહું 8 થી 9માં મેં કહ્યું ગીતો આવી જાય, પ્રાર્થનાઓ આવી જાય, અને મારો મેસેજ બી આવી જાય. મેં કહું વાંધો નહીં, કહેવા દો ને. મને તો આટલા દૂરથી બોલાય, શું કરું? પહેલાં દિવસે મારું ભાષણ 70 મિનિટનું. એ લોકો 60 મિનિટમાં મિટિંગ પૂરી કરી નાખે, ખાલી મારું ભાષણ 70 મિનિટનું થઈ ગયું.
એકવાર એક પાસ્ટરે મને કીધું, સાહેબ તમે 10 મિનિટ બોલજો. મેં કહ્યું 10 મિનિટ નહીં બોલાય. 10 મિનિટમાં શરૂઆત બી ના થાય આપણાથી. પરંતુ લોકોને આજે આ બધી વાતો એ નથી ગમતી. 6 દિવસ ત્યાં ગાડી એ લોકોને કહેશે ભાઈ ઓવર ટાઈમ કરો ને 2 કલાક તો ખુશ. હા શું 2 કલાક ઓવર ટાઈમ વધારે પૈસા મળશે. જેનાથી ખરેખર સુખ નથી મળવાનું. પણ જે ખ્રિસ્તા વચન જેને તમને સુખ અને શાંતિ અને આનંદ મળવાનું છે એના માટે અઠવાડિયામાં ફક્ત 2 કલાક અને હવે જવાનું તો અડધો કલાક મોડું એ તમારી પાસે 1.5 જ કલાક. અને એમાં બી જો ભૂલથી આવું લાંબુ થઈ જાય ત્યારે માણસ આવું સમજે કે આ તો બહુ ખેંચકેચ કરે છે. એ ખરેખર બહુ મોટી વાત છે. આ જગત નવા નવામાં ખરેખર કશું નથી. આજે કેટલા બધા લોકો પાસે પૈસા છે. શું પૈસાવાળા બધા ખુશ છે જેને જોયા આવજો. તમે પૈસા સારો બેડ ખરીદી શકો છો પરંતુ ઊંઘ નથી ખરીદી શકતા. ઊંઘ નથી આવતી લોકોને. કેટલા લોકો ઊંઘ માટે તડપે છે કે ઊંઘ નથી મળી. અને તમે આજે જે આપણે વચન વાંચ્યું એ નીતિવચનનું પુસ્તક અને તેના 10મો અધ્યાય અને ત્યાં આપણે ફરીને એકવાર વાંચીએ તેની 22મી કલમ. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. શું કહે છે? યહોવાનો આશીર્વાદ એટલે કે ઈશ્વરનો આશીર્વાદ શું કરે છે? ધનવાન કરે છે. પણ તેની સાથે શું મિશ્રિત નથી? ખેદ. ખેદ એટલે દુઃખ મિશ્રિત નથી. એટલે કે પ્રભુ જ્યારે ધનવાન કરે છે ને ત્યારે એની સાથે ખેદ એટલે દુઃખ નથી આવતું. એનો મતલબ તમારા પૈસા સાથે જો દુઃખ આવતું હોય ને તો કદી એવું ના કહેતા કે આ પૈસો મને પ્રભુએ આપ્યો છે. જો પૈસા સાથે, તમારા બંગલા સાથે, ગાડી સાથે કે તમારા કોઈ બી મોશકની વસ્તુઓ સાથે તમને જો દુઃખ આવતું હોય તો સમજી રહેવાનું કે આ ઈશ્વર તરફથી મને નથી મળ્યું. ભલે તમે પૈસા સાક્ષી આવો તો સરસ બેડ લઈ આવો, પછી તમને ઊંઘ ના આવતી તો કદી સમજશો નહીં કે આ બેડ મને મારા ઈશ્વરે પૂરો પાડેલો છે. તમે બહુ સારી ખાંડ ખરીદી શકતા હોય પણ તમે ખાઈ ના શકતા હોય તો સમજી લો કે ખાંડની બોરી તમને ઈશ્વરે નથી આપી. આ મીઠું તમને ઈશ્વરે નથી આપ્યું. જો તમે નથી ખાઈ શકતા તો ઈશ્વર આપે છે તો ઈશ્વરની સાથે દુઃખ નથી મિલાવતા એમ બાઇબલ કહે છે. એટલે ઈશ્વર આપે ને ત્યારે એમાં આનંદ હોય, ઈશ્વર આપે ને ત્યારે એમાં સુખ હોય, ઈશ્વર આપે ને ત્યારે એમાં શાંતિ હોય. બાકી જગતથી મળે છે પણ તેની સાથે સુખ હોતું નથી, એની સાથે દુઃખ એ મિશ્રિત હોય છે. પણ તાજે માણસ આટલું સમજી જાય ને તો તરત ઈશ્વર પાછા દોડે. પરંતુ મેં મોટા ભાગના લોકોના જીવનોને મેં જોયા છે અને ખાસ આ વખતના જીવનો, આ વખતના એટલે અત્યારે જે પરિસ્થિતિ છે, મને ખબર છે કે જ્યારે મારું લગ્ન થવાનું હતું અને એ સમયે નવો ટ્રેન્ડ શરૂ થયેલો કે પત્ની કમાતી જ લાવવાની. પણ મારી આવક બહુ સારી હતી. મને એવું કે ભાઈ નહીં, આપણે કોઈ કમાતી નહીં લાવી. કમાતી લાવે અને ખોટો મગજમારી થાય એના કરતાં આપણે તો ઘર ચલાવીને બેસી રહીને બહુ થઈ ગયું. કારણ કે મારી કમાણી સારી હતી એટલે મને જરૂર નથી. પણ સાંસારિક દ્રષ્ટિએ તો એવું દેખાતું હતું કે પતિ અને પત્ની બે કમાતા તો જ ચાલે. અને અત્યારે તો આ છે જ, અત્યારનો જમાનો એવો છે, મોંઘવારી એટલી બધી વધી ગયેલી છે કે એક જણને એટલો પગાર નથી હોતો કે તમે ઘર ચલાવી શકો. અને એટલે અત્યારે જે દોડ છે એ દોડ શાની તરફ છે? પૈસા તરફ. કારણ કે ખર્ચા એટલા બધા છે અને સુખ જોઈતું હોય, શાંતિ જોઈતી હોય એટલે લોકોને એવું લાગે કે વધારે પૈસો તો અમે વધારે કશું સારું ખરીદીશું, વધારે સારું ખરીદો અમને વધારે આનંદ આવશે, વધારે સુખ મળશે. અને એટલે માણસો દોડ કરે છે. અને કોઈ શું લાગે 40 વર્ષ 45 વર્ષ ત્યાં સુધી શરીરમાં બહુ શક્તિ હોય એટલે દોડ કરે. તમે જુઓ, તમે 25થી લઈને 40 વર્ષના 42 45 વર્ષના સુધીના કોઈ પણ વ્યક્તિને તમે મળો એને ખાલી એટલું કહો, ચલો ભાઈ આજે બાગમાં ફર્યા, ત્યાં સમય નથી. સમય કેમ? દોડવું છે, ત્યાં ભાગવું છે. અત્યારે શક્તિ છે તો કમાઈ લો. અને જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી કમાય છે. અને પછી જ્યારે પૈસો ભેગો થાય, જ્યારે એને એવું લાગે છે કે આ પૈસાનો ઉપયોગ કરું, એવા સમયની તબિયત લથડે છે. અને તમે જુઓ 42 45 પછી મોટા ભાગના લોકોને જોજો તમે આ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ આ બધી બીમારીઓ લાગુ પડતી જાય છે. કેમ કે ચિંતામાં બધું કરેલું છે એટલે અંદરની સિસ્ટમ છે ને બધી ખોરવાઈ જાય છે. અને હવે જે ભેગું સુખ અને શાંતિ માટે કરેલું એ દવા માટે ખર્ચાતું જાય છે. પણ જો માણસ આટલી વસ્તુ સમજી જાય ને કે આ બધામાં સુખ અને શાંતિ નથી અને ટેન્શન કાઢી નાખે અને બસ ફક્ત ઈશ્વર શોધે ને તો પ્રભુ કહે છે કે યહોવાના આશીર્વાદ ધનવાન કરે છે અને એની સાથે ખેદ મિશ્રિત નથી, એની સાથે દુઃખ નથી. એટલે પ્રભુ ધનવાન કરે ને, ધનવાનનો મતલબ એમ છે કે જે તમારી પાસે જરૂર કરતાં વધારે વસ્તુ છે. અને પ્રભુ કઈ બાબતમાં ધનવાન કરે છે? સુખ, શાંતિ અને આનંદમાં.
એ પૈસામાં ધનવાન નથી કરતા. કારણ કે જે પૈસા તમે વાપરતા નથી ને એના તમે માલિક નથી. પેલો એટીએમમાં પેલો વોચમેન પડ્યો હોય ને એને તમારામાં કોઈ ફરક નહીં. પેલો બિચારો ત્યાં ગાડી સાચો પણ એને તો પગાર મળે. તમે તમારા ઘરમાં તિજોરી રોજ ગણો. એક માણસ હતો એની પાસે લગભગ 100 જેવા હીરા હતા અને એ થેલી રોજ તિજોરીમાંથી કાઢે, રોજ ગણે, રોજ મૂકે, રોજ કાઢે, રોજ ગણે, રોજ મૂકે. અનેક વાર એને થેલી કાઢી અને ગણવા ગયો તો થયા તો 100 પણ બધા કાંકરા હતા. રોડવા લાગ્યો, હું બરબાદ થઈ ગયો, લૂંટાઈ ગયો. એની બહેરી કે શું થયું કે છે? અરે કે હીરા હતા કાંકરા થઈ ગયા. કે ગણવા જ છે ને લા, તો કાંકરા ગણો કે હીરા ગણો શું ફરક પડે છે? તમારે ક્યાં વાપરવા છે? ગણવા જ છે ને. જે પૈસા તમારી પાસે ફક્ત પડી રહ્યા છે જેનો તમે ઉપયોગ નથી કરતા, હું સ્પષ્ટ કહું તમે એના વોચમેન છો. એટલે પ્રભુ શું કીધું ખબર તમને? કે દેવ અને દ્રવ્ય બંનેની સેવા ના કરાય. દ્રવ્યની સેવા, દ્રવ્યની સેવા થોડી કરે. દ્રવ્યનો તો ખર્ચ કરવાનો હોય, પણ સેવા કોણ કરે? બહુ સરસ સાચવીને રાખે, તિજોરીમાં લોકમાં રાખે, રોજ એને જુએ, ખુશ થાય અને ફરી પાછા મૂકી દે. આ તો વોચમેન થયા. એટલે વોચમેન નહીં થવું. આના માટે ધ્યાનથી સમજજો. પ્રભુનો આશીર્વાદ એ ધનવાન કરે છે, પણ એ પૈસાની અંદર નહીં. એ સુખ શાંતિ એટલું બધું તમને સુખ શાંતિ આપશે ને. તમારી પાસે પૈસા છે કે નહીં એનાથી કોઈ મતલબ નથી, પણ સુખ શાંતિ ચોક્કસ હશે. તમારી પાસે ઘર મોટું હશે કે નહીં હોય એનાથી કોઈ વાંધો નથી, પણ તમને જે બી ઘર હશે એમાં તમને શાંતિ હશે, આનંદ હશે. તમારી પાસે ગાડી હશે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તમને શાંતિ હશે. ઘણી વખત રસ્તા પર આવતો અને 4 વ્હીલરવાળા બિચારા પંચર પડી ગયું હોય અને પછી બધું ચારે બાજુ ઈંટનું લગાવીને બેઠેલા હોય. ઘણી વખત લોકોને બી ખબર ના કે સ્પેર વ્હીલ કદી ખોલ્યું જ ના હોય. આપણે લોકોને ફોન કરે ભાઈ કેવી રીતે ખોલવાનું છે, અને ત્યારે એને એવું લાગે કે કઈ આ 4 વ્હીલર લઈને આવી ગયા. હા, પરંતુ ઈશ્વરનો આશીર્વાદ આપણને ધનવાન કરે છે. સમરૂની સ્ત્રીની ખરેખર જરૂરત ઈશ્વર હતી. એ જે શોધતી હતી આ દુનિયામાં હતું. ઇઝરાયલ પુત્રો જે શોધતા હતા એ રસ્તામાં નહોતું, એ તો વચ્ચેના દેશમાં હતું. આપણા માટે બી ઈશ્વર જે કંઈ મૂક્યું છે બધું એમના સ્વર્ગમાં છે. આ પૃથ્વી પર ના માગણી કરો. આ પૃથ્વી પર કશું નથી. આ પ્રવાસ છે આપણો. પ્રવાસમાં અગવડ જ રહેવાની. પ્રવાસમાં લોકો આવતા જતા રહેશે આપણી જોડે, પરંતુ આપણે પ્રવાસ પૂરો કરીને ઈશ્વર પાસે જઈને ત્યાં આપણે ઈશ્વર પાસે માગીએ અને ત્યાં માગવાની આપણને જરૂર નહીં પડે, કારણ કે ઈશ્વર આપણને પૂરું પાડે છે. ઈશ્વરનો આશીર્વાદ આપણને ધનવાન કરે છે. પણ એ બધું આકાશમાં છે અને આપણે આકાશના રાજ્યને આપણે વારસદાર બનીએ. હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય, કે જે આપણા સનાતન અને પવિત્ર ઈશ્વર છે, જે આપણા દયાળુ દેવ છે, જે આપણા કૃપાળુ પરમેશ્વર છે. આવો આપણે દરેક જણ આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે ઈશ્વરની હજુરમાં નમાલા રાખીએ. પહેલો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા ઈશ્વરના વચનો તરફ લક્ષ રાખીએ. ઈશ્વર વચન કે છે કે યહોવાનો આશીર્વાદ એ ધનવાન કરે છે અને તેની સાથે કોઈ પણ ખેદ, કોઈ પણ દુઃખ એ મિશ્રિત નથી. આના માટે આપણે પોતાની તરફ ધ્યાન રાખીએ કે ઈશ્વર વચન કે છે કે ઈશ્વર આપણને ધનવાન કરે છે પણ તેની સાથે દુઃખ નથી. પરંતુ જો આપણી પાસે પૈસો આવ્યો છે, જો આપણી પાસે સોનું ચાંદી છે, બંગલો છે, ગાડી છે, પરંતુ તેની સાથે સુખ નથી, તો આપણે વિચાર લેવાની જરૂર છે કે આપણે કોઈક જગ્યાએ ખોટા પડી રહ્યા છે. જેની સાથે દુઃખ છે તો આપણે પોતાની જાતે તપાસીએ કે આ વસ્તુ મારી પાસે આવી છે ક્યાંથી. કારણ કે ઈશ્વર જ્યારે આપે છે તેની સાથે દુઃખ નથી. અને ઈશ્વર આપણને એ જગ્યા પર આપવા માગે છે જે જગ્યા પર પોતે રહે છે. અને માટે આપણે પોતાની જાત વિશે સાવધાન થઈ છીએ કે આપણે આ પૃથ્વી પર જે પ્રવાસમાં આપણે આવ્યા છે એમાં ખોટી માગણીઓ ના કરીએ, પરંતુ આપણે ઈશ્વર પાસે સ્વર્ગની અંદર આપણે માગણી કરીએ કે પ્રભુ મને બસ તમારા સ્વર્ગમાં લઈ લો. એ સમૃદ્ધ સ્ત્રી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળ્યા ત્યારે ખુશ થઈ ગઈ, કારણ કે એમની ખરી જરૂરિયાત હતી. આના માટે આપણે એ પ્રમાણે આપણી જે ખરી જરૂરિયાત છે ખ્રિસ્ત, એને આપણે પ્રાપ્ત કરીએ, આપણે સ્વર્ગને પ્રાપ્ત કરીએ, આપણે આપણા દેવને પ્રાપ્ત કરીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.